મહેસાણા જિલ્લો લાંબા સમયથી કુપોષણની સમસ્યા સાથે લડી રહ્યો હતો. ગરીબ અને પછાત વિસ્તારોમાં બાળકોમાં પોષણની અછત અને આરોગ્ય સંબંધી સમસ્યાનું પ્રમાણ ચિંતાજનક સ્તરે પહોંચી ગયું હતું. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગે 1 વર્ષ પહેલા અનોખો જતન પ્રોજેક્ટ શરૂ કર્યો, જેનો મુખ્ય હેતુ કુપોષિત બાળકોને યોગ્ય પોષણ, આરોગ્ય સેવા અને માનસિક સહારો પૂરો પાડીને તેમને સ્વસ્થ જીવન તરફ પાછા લાવવાનો હતો. જાણીએ. જતન પ્રોજેક્ટ અંતર્ગત જણાવીશ કે મહેસાણા જિલ્લાની પહેલ છે. ખાસ કરીને જે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબ છે એમના દ્વારા આપણે જતન પ્રોજેક્ટની 2024માં ડિસેમ્બરમાં શરૂઆત કરી. એ વખતે અમે બાળકોને આઈડેન્ટિફાય કર્યા હતા કે કેટલા બાળકો કુપોષણમાં અતિ ગંભીર કુપોષિત એટલે કે સેમ બાળક, જેના જતન પ્રોજેક્ટ અંતર્ગત વહાલા બાળકનું નામ આપવામાં આવ્યું, અને બીજું છે કે જે મીડિયમ એટલે કે મોડરેટ એક્યુટ માલન્યુટ્રિશન એટલે કે પ્રિય બાળક, એવું એક નામ અંતર્ગત એમને આ પ્રોજેક્ટમાં લેવા આવ્યા, જેમાં જે આપણા આરોગ્ય જે સંસ્થા છે, આંગણવાડી કેન્દ્રો છે તથા આપણી જે RBSKની ટીમ છે, તો એમને મંગળ, બુધ અને શુક્ર આ 3 વારે 3 વખત ગરમ નાસ્તાનું આયોજન થાય એવું ગોઠવી આપ્યું. સવારે ગરમ નાસ્તો, બપોરે ગરમ જમવાનું અને 2, 2:30, 3 વાગ્યાની આસપાસ ગરમ જમવાનું. તો જે બાકીના દિવસ વધે છે ત્યાં એમને શું ખવડાવવું એના માટે THR ફૂડ, જે વર્ષોથી આંગણવાડીમાં અપાય છે, ટેક હોમ રાશન, એ આપે છે, જેના કારણે બાળકોમાં જે સુધાર આવ્યો છે એના હું ડેટા વિશે કહીશ કે અતિ ગંભીર કુપોષિત સેમ બાળકો જે 388 હતા એ ઘટીને અત્યારે ફક્ત 46, ઓક્ટોબર 25 અંતે જે રિપોર્ટ છે એમાં 46 બાળકો છે, તથા જે મોડરેટ બાળકો છે જે 1113 હતા, જે ઘટીને 510 ઓક્ટોબર 25માં થયા છે. એટલે આ અમને એક સફળ પ્રોજેક્ટ તરીકે લાગે છે અને ભવિષ્યમાં બીજે પણ અમે ઇમ્પ્લિમેન્ટ કરાવીશું. મહેસાણા જિલ્લામાં શરૂ કરાયેલો જતન પ્રોજેક્ટ હવે અન્ય જિલ્લાઓ માટે પણ પ્રેરણા સ્ત્રોત બની ગયો છે. આરોગ્ય વિભાગ, આંગણવાડી કર્મચારીઓ અને જિલ્લા વિકાસ અધિકારીના સંકલિત પ્રયાસોથી આ પ્રોજેક્ટ જે સફળતા મેળવી રહ્યો છે તે પ્રશંસનીય છે. 1 વર્ષ પહેલા જ્યાં કુપોષણ મહેસાણા માટે ગંભીર પડકાર હતો, ત્યાં આજે એ જ જિલ્લો આરોગ્ય સુધારાના ક્ષેત્રમાં ઉદાહરણરૂપ બન્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓનું માનવું છે કે આ પ્રોજેક્ટની સફળતાનું મુખ્ય કારણ સતત દેખરેખ, બાળકો પ્રત્યેની સંવેદનશીલતા અને સરકાર સ્તરે સંકલિત પ્રયાસો. હવે રાજ્ય સરકાર દ્વારા પણ આ પ્રોજેક્ટના આધારે અન્ય જિલ્લાઓમાં આ પ્રકારનું મોડેલ અમલમાં મૂકવાની યોજનાઓ શરૂ થઈ રહી છે.